આ સંઘવી એન્ડ સન્સ મૂવી ફેબ્રુઆરીમાં રિલીઝ થવાની હતી, પછી કંઈ પ્રોબ્લેમ આવી ગઈ, કોર્ટ મેટર હતી કે શું હતું આપણે એમાં નથી પડવું, પણ પછી રિલીઝ ડેટ એની બદલાઈ, પછી અત્યારે જુલાઈમાં છેક 18 તારીખે રિલીઝ થવા જઈ રહી છે. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે ચર્ચા કરીશું સંઘવી એન્ડ સન્સ ગુજરાતી મૂવી છે એના ટેલર વિશે. આ ફિલ્મનું આપણે ટીઝર ને પોસ્ટર ને એ બધું જોઈએ ને આપણને ખ્યાલ આવી જ જાય છે કે આ એક પારિવારિક ફિલ્મ છે. પારિવારિક ડ્રામા ફિલ્મો ઘણી બધી બની છે, પણ આ ફિલ્મના ટેલરમાં આપણે ક્યાંય નિરાશ નથી થતા. હા, નિરાશ થવા જેવું મને નથી લાગ્યું. મને ટેલર એકચ્યુઅલી સારું લાગ્યું છે, કેમ કે એ પ્રકારનો ડ્રામા ક્રિએટ કરે છે. ફિલ્મમાં એ પ્રકારના સિનેમેટોગ્રાફી પણ દેખાય છે, એ પ્રકારના સીન પણ દેખાય છે. આ ટેલરની અંદર બીજીએમ પણ જબરજસ્ત સંભળાય છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ ને તો બધા જ કલાકારોની એક્ટિંગ એક નંબર દેખાય છે. ચંદ્રેશ ભટ્ટનું ડિરેક્શન છે આ ફિલ્મના. એટલે આટલા બધા કલાકારોને ડિરેક્ટરને બહુ મોટી જવાબદારી હોય છે કે આટલા બધા કલાકારોને કઈ રીતે મેનેજ કરવા અને કેટલો સ્ક્રીન ટાઈમ આપવો, એ બધું આપણે ફિલ્મમાં જોવાનું રહેશે. મનોજ જોશી, હિતેન તેજવાણી, ગૌરવ પાસવાલા, કોમલ ઠક્કર, ધર્મેશ વ્યાસ જેવા કલાકારો આ ફિલ્મની અંદર છે. સાથે બીજા પણ કલાકારો ઘણા બધા છે અને દરેકનું કેરેક્ટર કેટલું ફિલ્મની અંદર ઉભરીને આવે છે એ પણ જોવું પડે છે. ટેલરમાં એટલી કોમેડી નથી દેખાતી, પણ મને એવું લાગે છે કે થોડી ઘણી કોમેડી પણ હશે. આ ટેલરની અંદર આપણને ડ્રામા પણ દેખાય છે, પારિવારિક માહોલ પણ દેખાય છે, બધા સાથે હળીમળીને રહે છે એ પણ દેખાય છે, અને પરિવારને ક્યાંક થોડી ઘણી પડતી મુશ્કેલીઓ એ પણ દેખાય છે, અને પરિવારની અનબનો એ પણ ટેલરની અંદર દેખાય છે. એટલે ઘણું બધું આ ટેલરની અંદર આપણને બતાવ્યું છે અને ઘણું બધું છુપાવ્યું પણ છે. એક્ઝેક્ટલી આપણને એટલું ખબર પડે છે કે આ ફિલ્મની અંદર બે દીકરાઓ છે, પપ્પા છે, એમના આખો પારિવારિક માહોલ છે. એ માહોલમાં કોઈ દીકરો કંઈક બિઝનેસ કરવા માંગે છે કે શું છે એકચ્યુઅલી હકીકત શું છે એની પાછળ, કે ફક્ત બિઝનેસ છે કે બીજું કંઈ છે. આ વસ્તુ માટે આ પરિવારમાં ક્યાંક ને ક્યાંક કંઈક મુશ્કેલી આવે છે. દીકરો વિદેશમાં ભણેલો હોય છે, છતાં પણ વિદેશમાં જઈને ધંધો કરવા માંગે છે કે શું એકચ્યુઅલી એને કરવું છે. સંઘવી એન્ડ સન્સનું આવડું મોટું નામ બન્યું છે, એ નામમાં એની ગાદીએ બેસવાના બદલે એ કંઈક બીજો રસ્તો અપનાવે છે. એવું બધું આ ફિલ્મની અંદર આપણને ડ્રામા જોવા મળશે. ટેલર જોતા આપણને એકદમ પ્રોમિસિંગ ટેલર લાગે છે. કંઈ એવું નથી કે કંઈ ખાસ કંઈ કહેવા જેવું, પણ આપણે એટલું કહેવાનું જરૂર છે કે આવી પારિવારિક ફિલ્મો આપણે ઘણી બધી જોઈ છે. હવે આ પારિવારિક ફિલ્મોની અંદર નવું શું લાવે છે, અથવા તો એવા ટ્વિસ્ટ શું હોય છે કે જે આપણને જોઈને મજા આવી જાય. હમ આપકે હે કોન, હમ સાથ સાથ હે, આવી બધી ફિલ્મો હોલિવૂડમાં પણ બહુ જ પ્રખ્યાત થઈ ચૂકી છે. એટલે હવે આ ફિલ્મ જોડેથી આપણે આશા તો રાખી શકીએ, ખાસ કરીને ઓડિયન્સ પણ આપણી ગુજરાતી છે, તો આપણે આશા રાખી શકીએ કે ફેમિલી ઓડિયન્સ આ ફિલ્મને જોવાનું પસંદ કરશે. જો ફિલ્મ એકચ્યુઅલી ખરેખર સારી નીકળી તો લોકો આને વધાવી લેવાના છે, એટલું મને અત્યારે ટેલર પરથી લાગે છે. તમે આ ટેલર વિશે શું માનો છો એ મને કોમેન્ટ બોક્સમાં કહી દેજો. પ્લસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ભૂલી જાઓ છો યાર. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો, નોટિફિકેશન બેલને પણ ઓન કરીને રાખો, અને સાથે બીજા સોશિયલ મીડિયાને પણ ફોલો કરો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.